ત્રિકાલે અપી તિષ્ઠતિ ઇતિ સત. આ વ્યાખ્યા સર્વવિદિત છે. પણ ત્રણેય કાળે તો ઘણી બધી વસ્તુઓ રહે છે. અમે જોઈએ છીએ ગઈકાલે પણ હતી, આજે પણ છે, કાલે પણ રહેશે. તો બ્રહ્મના સતની વ્યાખ્યામાં એવું તો શું છે આ સત્યમમાં? તો કે છે ત્રણેય કાળે રહે તો બરાબર, પણ જે અપરિવર્તનશીલ હોય, બીજી બધી વસ્તુઓ જે ત્રણ કાળે રહે છે એમાં સતત પરિવર્તન આવ્યા કરે છે. આપણને દેખાતું નથી, પણ દેર ઇઝ અ કોન્સ્ટન્ટ ચેન્જ હેપનિંગ. બ્રહ્મમાં કોઈ ચેન્જ હોતો નથી. અપરિવર્તનશીલ તત્વ છે. એવું ને એવું છે, એવું ને એવું છે. એટલે અપરિવર્તનશીલ એટલે બ્રહ્મને અપરિવર્તનશીલતા કોણ આપે છે? કેવી રીતે? આ બ્રહ્મનું એક એવું તત્વ છે જે એને અપરિવર્તનશીલતા પ્રદાન કરે છે. જુઓ, આ સત્ય એવું છે કે બ્રહ્મને પોતાનું સત્યત્વ ટકાવી રાખવા માટે બીજા કોઈની જરૂર પડતી